बुला लेना तेरे टीम के जितने भी खास है लाला, कप्तान मेरा भी बदमाश है। તમારું સ્વાગત છે સુરપાલ ઓફિશિયલ વ્લોગમાં। તો જો આજે આપણે આવી ગયા છીએ ક્રિકેટ પ્રેક્ટિસ કરવા માટે મિત્રો, ફાસ્ટ બોલિંગની। તો જો આપણા બધા ભાઈ બહેનરા ક્રિકેટ ગ્રાઉન્ડ છે મિત્રો આવડું મોટું ને જો બધા આપણે આવી ગયા છીએ। હા જો આપણા બધા ખેલાડી રહ્યા, આ આપણો કપ્તાન છે મિત્રો, જો આવડો રહ્યો વ્હાઇટ ટી શર્ટ વાળો, જે આપણો કપ્તાન છે। ત્યાં આપણે બધા ફાસ્ટ પ્રેક્ટિસ કરી છે। જો એક ભાઈ બહેન અમારે સામેથી પણ આવી ગયો છે, જો હાથ કરતો કરતો આપણે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી। ભાઈ બહેનની સ્ટમ્પ ગોઠવી દે આપણા, પછી કરી પ્રેક્ટિસ ચાલુ। બ્લોગમાં બની રહેજો લાસ્ટ તક। આપણે 2-3 પ્લેયર આવી જાય પછી મેચને ચાલુ કરી આવે। તો જો આપણે ટીમ પાડીને મેચ ચાલુ કરવાની છે। આપણે એટલા ખેલાડી છે મિત્રો આપણે, એટલે ને હજી 2-3 ખેલાડી આવે છે આમથી મિત્રો, પછી મેચને ચાલુ કરીએ આપણે ટીમ પાડીને મિત્રો। બ્લોગમાં બની રહેજો લાસ્ટ તક મિત્રો। પાડી લીધી આપણે ટીમને, આવે આપણે આવી ગયા બેટિંગ કરવા માટે। તો જો આપણે કહેશે રજત પાટીદાર બેટિંગ, બોલિંગ કરશે શુભમ ગિલ। જો રજત પાટીદારે કર્યો બેટનો ઘા, રન દોડી ગયા 1। જો શુભમ ગિલની સ્પિન કેવી થાય છે જરીક જો। તમારો શુભમ ગિલ છે ને ગુજરાત ટાઇટન્સનો, જો કેવી સ્પિન કરાવે છે। પણ અમારે આરસીબીના બેટિંગ એવા રન યાર, ગમે એ બોલરને ધોઈ નાખે હો। પહેલી જ વિકેટ જાતી હતી પણ જીટી વાળે કેચ પાડી દેવો એટલે અમે બચી ગયા છીએ। જો હા પાડ્યો છે કે છીએ। તો રજત પાટીદારે મેરો એક શાનદાર મસ્તનો શોટ ને શુભમ ગિલ દોડતું ગયો દડો લેવા। તો જો આ શુભમ ગિલનો ઓવરનો 5મો બોલ નાખ્યો શુભમ ગિલે પાછો, અને રજત પાટીદારે મસ્તનો શોટ જોઈ શકો છો। આ રાશિદ ખાન આવે છે સામનેથી। આ ઓવરનો 6થો બોલ શુભમ ગિલ બોલ નાખે છે, અને જર્મન શેફર્ડ અમારે દીધો એક શાનદાર શોટ। રોમિયો શેફર્ડે મસ્ત બોલિંગ શુભમ ગિલની, અને રોમિયો શેફર્ડે પણ શોટ બહુ મસ્ત માર્યો છે। તમને કેવો લાગ્યો રોમિયો શેફર્ડનો શોટ કોમેન્ટમાં બતાવજો જરીક। રાશિદ ખાન આવી ગયો છે બોલિંગ કરવા માટે, અને એની સામે છે રોમિયો શેફર્ડ। તો જોઈએ કોણ કેવું છે। વાહ, રોમિયો શેફર્ડે 4 મારવાની પ્રેક્ટિસ કરી પણ 4 ન લાગ્યો, કેમ કે બાઉન્ડ્રી છે મોટી, અને રોમિયો શેફર્ડ અચ્છી પ્રેક્ટિસ કરી રહ્યો છે। હવે જોઈએ રાશિદ ખાનની બોલિંગ કેવી છે। જો પહેલો જ વાઇડ બોલ નાખી દીધો, બીજો જ બોલ। શાનદાર શોટ મારી દીધો છે અમારે રજત પાટીદારને। શુભમ ગિલની ટીમ બોલ ગોતતી हुई। જો અમારે રોમિયો શેફર્ડ ઊભો છે અને રાશિદ ખાન ઊભો છે। આ જો શુભમ ગિલ જાય છે દડો ગોતવા માટે, સામનેની ટીમ દડો ગોતે છે। જવો આગળ। તો પછી તો આપણે જીટીની ટીમને આપજો 103 રનનો ટાર્ગેટ ને મોકલી દીધા રજત પાટીદારને બોલિંગ કરવા માટે। અહીંયા રહ્યા વિરાટ કોહલી અને રોમિયો શેફર્ડ। રજત પાટીદાર બોલિંગ કરે છે, અને સામે છે તિલક વર્મા। જોઈએ કેવી બોલિંગ કરે છે। તમે તબ તક સોંગનો એન્જોય કરો। તો જો રજત પાટીદાર બેઠા છે, અને તિલક વર્મા જાય છે બેટિંગ કરવા માટે। 1 રન દોડ્યા હતા એટલે। જો રજત પાટીદાર થઈ ગયા છે ઊભા, અને નામ દીધો છે પહેલો જ બોલ। પહેલા જ બોલે આવ્યો બોલ, અને અમારે દીધો રોમિયો શેફર્ડે બોલ। રજત પાટીદારને આઉટ કરવાની કોશિશ, અહીં થયું નહીં। આવી ગયો 4 માટે બોલ,
અને પૂગી ગયા વિરાટ કોહલી. પહેલો જ બોલ નાખી દીધો છે. પછી તો બોલ અંબાવીને પાછો જ રજત પાટીદારે કર્યો, બોલ ફેંક્યો. પછી તો રજત પાટીદારે બોલિંગ આપી દીધી છે વિરાટ કોહલીને. સામે થયો છે વિરાટ કોહલી બોલિંગ કરવા માટે, જોઈ શકો છો તમે. વિરાટ કોહલીની બોલિંગનો પહેલો બોલ. પહેલા જ બોલે 1 રન દોડી ગયા છે વડા, જો તમે. વિરાટ કોહલીનો બીજો બોલ ડોટ બોલ થઈ ગયો છે. વિરાટ કોહલીનો બીજો બોલ. જો અમારે મેચનો આનંદ લે છે ભાઈ. વિરાટ કોહલીનો ચોથો બોલ, કેમ કે મિત્રો એક બોલ વયો ગયો છે. વિરાટ કોહલીનો ચોથો બોલ છે. આ ચોથો બોલ પણ ડોટ કરી દીધો છે વિરાટ કોહલીએ. વિરાટ કોહલીનો પાંચમો બોલ પણ ડોટ. 4 બોલ બરાબર ડોટ કરી દે છે. આ લાસ્ટ બોલ છે. હવે જોઈએ લાસ્ટ બોલ મારે છે કે નહીં. લાસ્ટ બોલમાં માર્યો અમારે રોમિયો સેફર્ડ દોડિયા પકડવા માટે. રોમિયો સેફર્ડ પકડાવી ને આપજો વિરાટ કોહલીને. તો હવે જશે રોમિયો સેફર્ડ બોલિંગ કરવા માટે. તો જુઓ અમારે ક્યાં ગયા રોમિયો સેફર્ડ. ये सामने તિલક વર્મા, શુભમ ગિલ જો કે છે ને અમારે આવી ગયા રજત પાટીદાર. સામને રમ્યો સેફર્ડની બોલિંગ ચાલે છે. જોઈએ હવે રોમિયો સેફર્ડ કેવી બોલિંગ કરે છે. તિલક વર્મા પણ ઊભા છે. શુભમ ગિલ કંઈક કહે છે. રોમિયો સેફર્ડનો પ્રેક્ટિસ કરી રહ્યા છે. વિરાટ કોહલી શકે કે છે અને પહેલો જ બોલ નાખી દીધો, ડોટ બોલ કરી દીધો છે. રોમિયો સેફર્ડ એક બોલ માર્યો, પાછળની સાઈડ ગયો છે, ડોટ બોલ. વાહ, રોમિયો સેફર્ડ ડોટ બોલ કરી દીધો છે. આ રહ્યા વિરાટ કોહલી, રજત પાટીદાર બેઠા છે. જો આવી ગયો કેચ વિરાટ કોહલીના હાથમાં અને શાનદાર एनिमेशन कर दिया है विराट कोहली है. विराट कोहली ने तिलक वर्मा का कैच पकड़ के आउट कर दिया है तिलक वर्मा को. रोमियो सेफर्ड बहुत ज़्यादा खुश हुए. अब देखते हैं कौन उतर रहा है. राशिद खान की बारी आने वाली है और ये क्या जा रहा है. तो ईशान किशन जा रहे हैं सामने अपनी बैटिंग लेने के लिए. क्यों ये क्या हो रहा है. शुभम गिल राशिद खान को बैटिंग कराने के लिए लेकर आ रहे हैं. राशिद खान को लगता है बैटिंग नहीं करनी है. ठीक है, रोमियो सेफर्ड का पहला बॉल और राशिद खान का विकेट उड़ गया. स्टंप आउट हो गई विकेट. जो रोमियो सेफर्ड के केस है अपने अंदाज में. तो नवा ब्लॉग में लाइक सब्सक्राइब करो, कमेंट भी करते रहना.